કેમ છો? નમસ્તે ફ્રોમ કોટક મ્યુચ્યુઅલ ફંડ. એક NFO લઈને આવીએ છે, કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ. ઓપન એન્ડેડ ઇક્વિટી ફંડ છે, થીમેટિક ફંડ છે, જે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝમાં શોધીને રોકાણ કરશે. સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ એટલે શું? એવી ઓપોર્ચ્યુનિટી જેમાં કંપનીની વેલ્યુ ક્રિએશન વધારે ઝડપથી થઈ શકે. ઘણી વખત રેગ્યુલેશન બદલાય અને ઇન્ડસ્ટ્રીની ગ્રોથ ઓર્બિટ બદલાઈ જાય. જ્યારે સેબી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રેગ્યુલેટ નહોતી કરતી, ત્યારે એક પ્રકારનો ગ્રોથ હતો. જે દિવસથી સેબી આપણને રેગ્યુલેટ કરવા માંડી, આપણી ગ્રોથ ઓર્બિટ બદલાઈ ગઈ. એક જમાનામાં Y2Kમાં લોકોને ડર લાગેલો શું થશે, 1 જાન્યુઆરી 2000 કમ્પ્યુટર ચાલશે કે નહીં. પણ એ Y2Kને કારણે ઇન્ડિયન ટેક ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ. હમણાં રિસન્ટ ટાઈમમાં ભારત સરકારે કહ્યું કે 100થી વધારે ડિફેન્સની આઇટમ આપણે ઇમ્પોર્ટ નહીં કરીએ, લોકલી જે બની છે એ જ લઈશું. ડિફેન્સ સેક્ટરનું આખું રીરેટિંગ થઈ ગયું. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ આવા રેગ્યુલેટરી ચેન્જની ઇમ્પેક્ટ જોવા મળી છે. એક સમય હતો જ્યારે રેરાના રેગ્યુલેશન વગર રિયલ એસ્ટેટ સેક્ટરમાં બાયર છેતરાતા હતા, ગવર્નન્સના ઇસ્યુ હતા. આજે રેરા એ આવીને રિયલ એસ્ટેટ સેક્ટરની શકલ બદલાવી કાઢી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં મર્જર, ડીમર્જર, એક્વિઝિશન આ ચાલ્યા જ કરે છે. ઘણી જગ્યાએ મર્જરને કારણે ઇકોનોમીઝ ઓફ સ્કેલનો બેનિફિટ કંપનીને મળે છે અને ગ્રોથ ઓર્બિટ બદલાઈ જાય છે. ઘણી જગ્યાએ મેનેજમેન્ટ બદલાય તો કંપનીની ભવિષ્ય બદલાઈ જાય છે. ઘણી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોન્સોલિડેશન થાય ત્યારે વેલ્યુ ક્રિએશનની ઓપોર્ચ્યુનિટી ઘણી મળે છે. એવિએશન, સિમેન્ટ અને ફૂડ ડિલિવરી જેવા સેક્ટરમાં કોન્સોલિડેશનનો બેનિફિટ આપણે મળતો જોયો છે. ફિનાન્શિયલ મેટ્રિક્સ પર પણ ઘણી વખત ઓપોર્ચ્યુનિટી ઊભી થાય. બાયબેક કરીએ શેરને તો સપોર્ટ મળી જાય છે. ફાઇનાન્શિયલ લિવરેજ, ઓપરેટિંગ લિવરેજ દ્વારા કંપનીની આખી ભવિષ્ય બદલાઈ જાય છે. પાર્ટલી પેઇડ અપ શેર્સમાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટી મળે છે. લેટ મી ટેક હાઉ પાર્ટલી પેઇડ અપ શેર્સ વર્ક. સપોઝ એક કંપનીએ 10 રૂપિયાનો શેર ઇસ્યુ કરેલો, એના પછી એમણે એક પાર્ટલી પેઇડ અપ શેર 2.5 રૂપિયાનો ઇસ્યુ કર્યો. એ 2.5 રૂપિયાના પાર્ટલી પેઇડ અપ શેરને ફૂલ્લી પેઇડ અપ કરવા માટે 7.5 રૂપિયા ભવિષ્યમાં આપવા પડે. 1 વર્ષ પછી 10 રૂપિયાનો શેર 12.5 રૂપિયા થયો. 25% રિટર્ન શેરહોલ્ડરને મળ્યું. પાર્ટલી પેઇડ અપ શેરનો એ વખતે શું ભાવ હશે? એનું પ્રાઇસ ડિટરમાઇન થાય માર્કેટ પ્રાઇસ 12.5 રૂપિયા માઇનસ કોલ મની પેન્ડિંગ 7.5 રૂપિયા, માર્કેટ પ્રાઇસ 5 રૂપિયા. 2.5 રૂપિયા પર જો 5 રૂપિયા માર્કેટ પ્રાઇસ થાય તો 100% રિટર્ન છૂટે. ફુલ્લી પેઇડ અપ શેરમાં 25%, પાર્ટલી પેઇડ અપ શેરમાં 100%. 4 ગણું વધારે રિટર્ન ફાઇનાન્શિયલ લિવરેજને કારણે મળે છે. આવી કેટલી ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં હોય છે. અમારા એક્ઝિસ્ટિંગ ઇક્વિટી ફંડ, હાઇબ્રિડ ફંડમાં પણ અમે એમને કેપ્ચર કરતા હોઈએ છીએ. પણ સાઇઝ મોટી હોવાને કારણે જે કેપ્ચર થાય છે એ નાની માત્રામાં થાય છે. કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં અમે વધારે માત્રામાં આ ટાઈપની ઓપોર્ચ્યુનિટીમાં રોકાણ કરવાની કોશિશ કરશું. ઓપન એન્ડેડ થીમેટિક ફંડ છે. એ કોઈ પણ માર્કેટ કેપ, લાર્જ, મિડ, સ્મોલમાં રોકાણ કરી શકશે. આ ફંડનો NFO 10મી જૂને ઓપન થાય છે. એક ક્લાયન્ટ
જેને થીમેટિક એક્સપોઝર લેવું હોય સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝમાં, એના માટે આ સ્પેશિયલ ઓફરિંગ છે. આપ લોકોનો સહકાર કોટક મ્યુચ્યુઅલ ફંડને હંમેશા મળતો રહ્યો છે. આ NFOમાં પણ આપ અમને સહયોગ આપશો એવી અપેક્ષા છે. ધન્યવાદ. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.